ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલી અને કંટોલાનું શાક બનાવવાનું છે. મિત્રો, સરસ મજાની તમે જોઈ રહ્યા છો, નાની નાની નાજુક નાજુક કૂણી કૂણી સરસ મજાની નાની નાની કંટોલી પણ આપણે લાવ્યા છીએ, તેમજ કંટોલા પણ છે. તો આવી કૂણી કંટોલીનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. મિત્રો, તો ચાલો આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલાનું શાક બનાવવાનું છે. મિત્રો, તમે તૈયાર થઈ જાઓ પૂરેપૂરી રેસીપી જોવા માટે. તેનું પહેલાં કટિંગ કરી લઈએ અને સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલાનું શાક બનાવવાનું છે. મિત્રો, આપણે આગળ પણ રેસીપી કંટોલાના શાકની મૂકેલી જ છે, પરંતુ આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. ચોમાસાની ઋતુની અંદર ખૂબ જ કંટોલા આવતા હોવાથી આવા અલગ અલગ શાક બનાવીને આપણે ખાઈશું. મિત્રો, તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ. સરસ મજાનું શાક બનાવીએ, તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો. ચાલો મિત્રો, આજે સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલાનું શાક બનાવવાનું છે. તેનો વઘાર કરી લઈએ. આપણે ઘણા જ કંટોલાના વિડીયો મૂકેલા છે આપણી ચેનલ ઉપર, પરંતુ આજે સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલાનું શાક બનાવવાનું છે. મિત્રો, તો તમે પણ એકવાર બનાવજો. તો ચાલો વઘાર કરી લઈએ. સૌપ્રથમ તેલ આવી ગયું છે, તો રાઈ ઉમેરી દઈએ. થોડીક હિંગ, આખું જીરું પણ ઉમેરવાનું છે. તેમજ ગ્રેવીવાળું કરવાનું હોવાથી સૂકા કાંદા અને ટમેટાની છીણ જે કરેલું છે તે પણ ઉમેરી દઈશું અંદર. મિત્રો, અને સરસ મજાની ગ્રેવી પાકી જાય એટલે અંદર આપણે સરસ મજાના જે કંટોલાનું કટિંગ કરેલું છે તે ઉમેરશું. મિત્રો, સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. ચાલો, તો હવે કંટોલા પણ અંદર ઉમેરી દઈશું જે કટિંગ કરેલા છે તે. મિત્રો, હવે તેને ધીમા તાપથી તેલની અંદર જ પાણી નાખવાનું નથી. મિત્રો, ને એકદમ ધીમા તાપથી તેને પકાવવાનું છે. થોડીક હળદર પણ ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, થોડીક આપણે જે લસણવાળી ચટણી તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈએ. મિત્રો, અને ધીમા તાપથી તેને પકવી લઈએ. ચાલો, તો હવે તે પાકી જાય ત્યાં સુધીમાં આપણે તેની સાથે સર્વ કરવા માટે રોટલી પણ તૈયાર કરી લઈએ. મિત્રો, ચાલો મિત્રો, આપણે સરસ મજાનું ગ્રેવીવાળું કંટોલાનું શાક બનાવવાનું છે, તો તેની સાથે સર્વ કરવા માટે ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ. મિત્રો, કારણ કે રોટલી સાથે ખાવાની આવું ગ્રેવીવાળું શાક ખૂબ જ મજા આવશે. રોટલીને પણ સરસ રીતે ચોપડીને તૈયાર કરી લઈએ. અને આવી રીતે બધી જ રોટલી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણું શાક પણ તૈયાર થઈ જશે. મિત્રો, હાલ આપણું શાક પાકી રહ્યું છે. તમે પણ મિત્રો એકવાર ચોક્કસથી આવા ગ્રેવીવાળા અને જે આપણે વિડીયા મૂકેલા છે તે જોઈને, હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને કંટોલા પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે, તો તમે ચોક્કસથી આવું શાક બનાવીને ખાજો. મિત્રો, તો ચાલો આપણી રોટલી પણ હવે તૈયાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું શાક પણ તૈયાર થઈ જશે. પછી થાળી તૈયાર કરીને હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ. મિત્રો, ચાલો, તો હવે રોટલી કરી લઈએ.
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગ્રેવીવાળું કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે. તેમજ રોટલી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો તમે પણ આવું સરસ મજાનું કંટોલાનું ગ્રેવીવાળું શાક બનાવજો. કારણ કે કંટોલાની અંદર આપણે સૂકા કાંદા તેમજ લસણીયો મસાલો અને એક સરસ મજાની ગ્રેવી બનાવી છે. તેમજ તેની અંદર થોડીક મલાઈ પણ ઉમેરેલી છે મિત્રો. તમે મલાઈ કે દહીં કોઈ પણ વસ્તુ નાખીને અંદર અલગ અલગ રીતે શાક આવા બનાવી શકાય છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે સરસ મજાનું આ મલાઈવાળું કંટોલાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે મિત્રો. તો ખાવાની પણ ખૂબ જ મોજ આવશે મિત્રો. તમે પણ આવી એકવાર સરસ મજાનું શાક બનાવીને જમજો. અત્યારે કંટોલા પણ મળતા જ હોય છે. તો ચાલો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ મારી આ રેસીપીના વિડીયો મોકલતા રહેજો મિત્રો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.